મોરે તો આવ્યું છે પતરું ચડાવવાનું, પેલું પતરું ચડાવ્યું છે. તો હું ને મારા બા છે ગુજરીમાં જાય. કાંઈ નહીં આવતું, એટલે લોક ઘટશે કે નહીં ઘટે એ બળતરા થાય. એમની પણ આનો ભાવ શું છે? ભાવ નો કહેવાનો. અરે કે નહીં, ગુજરીનો માલમાં શું હોય? ગુજરીનો માલ છે ને 160 રૂપિયા વાળી જોડી, 130 રૂપિયા. જય માતાજી બધાયને. ને અમારા અહીંયા જો ખીચડો ખાંડવાનું ચાલુ થઈ ગયું. કાબા હા બેન, શું કરો? અમે ખીચડો ખાંડી. ખીચડો અમે એક જણ છે ને હા આપણે પગે લાગવા ગયા ત્યાંથી પૂંછકા નહોતા લઈ ગયા કે હા તે મને એમ થયું કે પાછો ખાંડ નાખો. તે પાછા માનતા પૂરી કરવા. હા પાસે હું કહું હવા ઘડિયાનું ખાંડું, પણ હવા ઘડિયું નહીં વધારે છે, હા પણ હું કહું હવા ઘડિયાનું ખાંડ નાખો. નીતાબેન તમે શું કરો? ઈ કોઈ આયા જોતું ને આમ જો જલું તું તા ગયો જલું જમવા ગયો. અહીંયા મને માનતા હતી ને એ લાપસી ની હતી પણ જમવા ગયા. અમારે ઘરે જો મહેમાન આવ્યા. હા ઓ ભાઈ મહેમાન એવા જમવા જમવા આવ્યા તો કોની ઓલે જમવા આવ્યા? ગોલન દે ઓલે આમ જો કેટલા બધા મહેમાન આવી જાય. આ ગોદી બેન છે બધા બેઠા. અમાર જેઠાણી છે એમ કહો. કોને? આ આવડા માર જેઠાણી છે, મારા ફોઈના છોકરાની વહુ છે એમ કહેવાય. કોણ? મારા ફોઈના છોકરાની વહુ છે એમ, મારા જેઠાણી એમ. હા મારા જેઠાણી છે. હા મારા જેઠાણી છે. આ મારા ગોદી બેન, આંચુ બેન. પછી આમ બધા બેઠા મહેમાન આવી ગયા. સા બનાવીને અમારે જો ખીચડો બની ગયો છે. કા નીતાબેન? નીતાબેન ખીચડો શેરવી નાખ્યો. હે હા મેડીમાં આમ જવાનું કરવા જવાનું છે. અમારા બા જમવા ગયા, જમીન આવે પછી મેડીમાં ખીચડાને જવાનું કરી આવે. અમારું ઘર છે કે હાવ ગોબરું થઈ ગયો, અમને કંટાળો આવી ગયો. કા નીતાબેન? હા જો કેટલું ગોબરું પડ્યું. પછી અહીંયા બધી બાજુ ગોબરું, હાવ એટલે હાવ ગોબરું. પણ સારું કરીએ તો પાછું બગડે, એટલે આ બધું કામ થઈ જાય ને પછી સારું કરીએ. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને. જો ભાઈ અત્યારે છે ને જવાનું છે આપણે મેરડીમાં, કારણ કે આપણે પહેલાં જે માનતા કરેલી હતી ને તો એના છે ને પુષ્કા આવે ને એ પુષ્કા ભૂલાઈ ગયેલા હતા. તો આજે છે ને મારા ભાઈએ પાછો ખીચડો કરેલો છે, તો એ છે ને જવાનું કરવા જવાનું. કા હે જવાની તરાવાની નહીં? હેલા નહીં ને આવું ભલું કરે માતાજી, હે ભલું કરે માતાજી. મારા હાટાને દર્શન કરતા હોય. હા હું તો ભાઈ છે ને બધાને હાટાને દર્શન કરતા આવી. ને છે ને મારા ભાઈ બધું તાર કરેલું છે. તારે જલો આવવાનું છે? જલો ને લઈ જવાનું આવવાનું અને લીધા છે લેતા જાય લેતા જઈ. લેતા હા જો એને આવવાનું છે. ને અત્યારે છે ને ભાઈ આપણે કાયમનું ઘડે લેટનું પ્રોબ્લેમ જ છે આજ માહિતી. તો લેટ હવે છે ને આવી છે, તો હવે કામ શરૂ થાય કે ન થાય લેટ ઉપર આધાર રહે. કારણ કે અત્યારે આવી તો છે, આગળ જ આવી જો ગેલો બળે છે. તો અત્યારે લગન છે ને લેટ વાળું બધું અટકી ગયેલું છે. ને જો છોકરા બધા રમે છે. હવે એકરો નાખ્યો ને પછી વધારે રમે ફેમિલી. ત્યાં છે ને મસ્ત મસ્ત છે ને જવાનું કરી નાખ્યું છે. ભાઈ મેરડી મને છે ને દર્શન કરી લે બધે. તે દર્શન કરે હે? વાહ વાહ જય માતાજી. હે ફટાફટ હા ફેમિલી. તો મસ્ત મસ્ત છે ને મેરડી મને દર્શન કરી લીધા છે. ને આપણે છે ને નાળી રહ્યા જેને બધા વધારે હતા ને એને છે ને બધા પાણી ભેગું કરી લીધું. જલ્લુભાઈ ને આપ્યું ને તો જલ્લુભાઈ છે ને કેટલા ફંદ કાઢે. ખબર મોવું લાગ્યું ને, હે મોવું લાગ્યું ને. હવે મોડું લાગ્યું. હા મસાલો પાણી કરવું. મસાલો પાણી કરવું. હા ગણી પીવે નાળિયેરનું ને સાદું પાણી. તું પી જાવ ભાઈ, તું પી જા, તું પી લે હો. આપણે છે ને ભાઈ અહીંયા આવીને એટલે મજા દેવા કરે. કાંઈ ઘડી વાર અહીં બેઠા હોય ને તો મજા દેવા કરે. ને આપણે ભાઈ જો મસ્ત મસ્ત દર્શન કરી લીધા છે. ને આ બાજુ છે ને દરિયો છે, તો આપણે દરિયા તો છે ને આટો મારવા નથી ગયા. જવું આપણે આટો મારો? હે ના ના, કારણ કે આપણે છે ને ઘેરે કામ ચાલુ છે, એટલે છે ને ઘેરે ભાગવું છે ફટાફટ. ફેમિલી તો મેરડીમાં છે ને દર્શન કરીને આપણે વી આવ્યા છે ઘેરે. ને અહીંયા ભાઈ જો ચા બનવા માંડ્યો છે. ને અત્યારે છે ને મોરે તો આવ્યું છે પતરું ચડાવવાનું, પેલું પતરું ચડાવ્યું છે. કારણ કે આ છે ને 5-6 જમણ છે તેદુની વાત. બરાબર હા ઓ ભાઈ આ મોરે તો આવ્યું આવી ગયું ને રહી ગયો ને હા લેટ આવી ગઈ. તડકો નીકળી ગયો, વરસાદ વી ગયો છે. ને આ છે ને પતરું ચડાવવાનું મુહૂર્ત આવી ગયું છે. તો હવે છે ને આમાં બધામાં ચડાવવાના છે. તો હું ને મારા બા છે ગુજરીમાં જાય. કા બા? હા જાય તમારી જેઠાણી તો એક તો અહીંયા છે. એક વિયા ગયા ને એક અહીંયા છે. તો હવે બધા ગુજરીમાં જાય.
ફેમિલી તો ફાઇનલી છે ને આપણા પતરા બધા છે ને ફિટિંગ થઈ ગયા છે. જો ભાઈ એક લગડ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ ચડી જશે, આ બાજુ ચડી જશે. ને આમાં છે ને ઓલા પણ બધે તમને તરડા દેખાતા છે. એ તરડા છે ને એટલું સણતર પહેલાના સમયમાં નીચું રાખેલું હતું ને હવે છે ને ઓછું થઈ ગયું. હા ભાઈ પવન હાટો ના ના તેનું નહીં ભાઈ તમે જો આમાં છે ને હવે લેવલ લેવાનું હોય ને એ બધું હિરખું કરે છે. બાકી બધું છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ઓલ ડેટ. ને આમાં ઓલા પણ છે ને અડધા પતરા ભાંગલા સીડા છે ને ઓલા પણ એક પતરા નાળી જરીક ભાંગલી સીડી છે. બાકી સડી જાય બધા બરાબર. તો એ વધ્યા ને પતરા અહીં જો ભાઈ અહીં જો પીડ્યું ઓલા પણ જો પીડ્યું. બાકી એમ તો લેવલ હતા વધારે જ હતી પણ કટપીસ માલ વધારે નીકળી ગયો કારણ કે પહેલાના સમયમાં ભડાકા બોલી ગયેલા હોય ને એ બધો વધારો નીકળેલો છે. બાકી જૂના પતરા છે ને અહીં ડેલામાં કેટલા 1 2 3 પતરા છે ને જૂના ડેલાની અંદર છે. બાકી બધા પતરા નવા ચડી જશે. બધું નવું નવું થઈ ગયું છે મસ્ત. તમે શું હાલે? હા આ ભાઈ મોદી લોક મારે છે કારણ કે હવે છે ને લોક મારવાનું કામ જ બાકી છે. બધું ફિટિંગ થઈ જાય પછી આ પતરા નાળ ચડાવવાનું બાકી છે એ બાકી છે. બાકી બધું છે ને કામકાજ પૂરું. હા હા નળિયા ચડાવવાનું છે. જો એક આ નળિયાની સડી છે. બાકી અત્યારે લોક લાગે છે. ફેમિલી તો લોકના બધું છે ને લાગી ગયું છે ને અત્યારે છે ને કારીગરો વે જશે હોની ઘેરે કારણ કે હવે છે ને વગા લોક લાગ્યા છે ને 3 લોક છે ને ઘટ્યા છે. બાકી બધું છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ને હજી છે ને કાલમાં બધું સાફ સફાઈનું કામ લેવાનું છે કારણ કે હજી કામ થોડુંક છે ને અધૂરું છે એટલે એ કામ લેવાનું છે. ને આવડા ભાઈ બધા ખાવાનું લઈને બેઠા છે વાટે છે. કેવું લઈ ગયું? સારું થઈ ગયું હે? તમને કેમ લઈ ગયું? તને દેલું સારું થઈ ગયું ઘર હે દેલું હે મસ્તી થઈ ગયું? હા ધાબુ તો ન પીડાય પણ ભાઈ છે ને બહુ સારું થઈ ગયું કારણ કે પહેલાં છે ને ભાઈ બધું હાવ ગબડ જંતર રેખું હતું કારણ કે એ સરખું કરવાનું હતું પણ એમાં ભાઈ છે ને ધંજી જોવે ધંજી પણ ધંજી આપણે ભાઈ હતા નહીં ઓણે હતા તો નહીં પણ હતા ને તેવા લોખંડ ઉતાર નાખેલું હતું કે એટલે આ બધું થઈ ગયું. બાકી અત્યારે તો છે ને આ સિઝનમાં કરવાનું શું હોય ને લોખંડ બધું લાવવાનું તો ન થાત કારણ કે ઓણ છે ને ખર્ચો બહુ મોટો એવો બધો કરી નાખેલો છે એટલે છે ને કંઈ આપણે કંઈ હતું નહીં તોય તે લાવી નાખેલા હતા ને એમાં થઈ ગયો વખત થાત નહીં. નજર છે ને મસ્ત મસ્ત છે ને ભોજન લઈ લઈએ. ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ભાઈ કારેલાનું શાક છે ને આજે ભાઈ જો સિઝન બહાર આવી ગયા મરસા લાલ લાલ મરસા. એ કોણ લેવું ખબર છે? કારણ કે અમારે છે ને ગયેલા હતા ગુજરીમાં છપલા લેવા તે લાવ્યા છે. કા હે લાલ મરસા એક જગ્યાએ હતા તે લેતા આવ્યા ને છે ને ભાઈ બધા હતા ને જમવા બેસી ગયા છે તો આપણે છે ને જમી લઈ. જો ભાઈ બધી પાર્ટી બેસી ગઈ જમવા. હું જલુભાઈ જલુભાઈ ને છે ને અમારે આ બે ચીંગા થઈ જાય બરાબર મજા નહીં. હે મૂડ ન હોય કાંઈ વાંધો નહીં તો છે ને ભાઈ જમી લઈએ. ઊંઘ આવે તને ઊંઘ આવે? આને તો ઊંઘ આવે દાદા અહીં તો વાત તો ભાઈ હોઈ જાય તે 4 વાગે મને જગાડી. કેમ? એ કે મને બા ઊંઘ ને આવતી. હે મન નો જગાડે તમે જાગો એમ ઘણે ભાઈ છે ને આપણી ઊંઘ કેવી હોય ખબર છે? ગમે એમ આપણે મારે હાથી કૂદકા મારે ને તોય ન જાય એવી ઊંઘ એ કા તેવી તો ઊંઘ રખાય. નામ જો ભાઈ આ છે ને ગુજરીમાં દિલ્હી હતી ને હું લાવીને બતાવી દઉં તમને. વાહ વાહ આ કોના હે? એ મારા તારા હે? હે હા બન તમને વળી આવા શું હાલ લાગે? ઈ તે હોય પહેરવાનું હોય કામ. હા શું ભાવ શું છે? બાને આવી પટ્ટી ના ભાવ એટલે એમની પણ આનો ભાવ શું છે? ભાવ ન કહેવાનો. અરે કે નહીં ગુજરીનો માલમાં શું હોય ભાઈ? ગુજરીનો માલ છે ને 160 રૂપિયા વાળી જોડી 130 રૂપિયા વાળી જોડી કા આવો અને અમારા હગા થાય ને તે આમણે આપી દે તો કેટલા ને? એ 150 ને 2 જોડ. 1.5 2 જોડ. જો ભાઈ 1.5 2 જોડ લેવા અગર છે ને દુકાને તમે લેવા જાવ ને તો 250 300 રૂપિયાની જોડી થાય એટલે પણ આ ફેર નહીં થાય. 1.5 2 જોડી છોકતા કા એ છે સસ્તું હોય નહીં પહેરવાનું. ને બડે આપણે આ ઘર બની ગયું અને તમને કેમ ખુશી? હવે હાર થઈ ગયું ને. સારું થઈ ગયું ને? હવે બડે તમે આમ 200 બધું ઓછું નાખ્યું 150 તો થોડોક થાય ભેગો હો ભાઈ. કારણ કે છે ને અમારે ઘરે છે ને ગમે એ વસ્તુ હોય ને એ હાસવીને મેકી દેવાનું હોય તો ઘર કારણ કે છે ને? ભંગરમાં એમાં દેઈ ને અમે ને વેચી ની
એટલે છે ને બધું આ ટીંગાડી દે આ ટીંગાડી દે, ગમે થોડુંક પીડું હોય એ પોટકોવાળી મેળો છે તો મેળા માથે નાખી દે, એવું કામ હોય કાબર. ખેડૂ રાને તે હંધી વસ્તુ હોય, હાવણી સુધાન હાસવાની, હા ઈંઢોણી હોય, હાવણી હોય, હાવણા હોય, હમ. પોલ પીળો હોય તાક તાક તાપડાની થેલી હોય, તાપડા હોય. આ બાજરી લણશું તો એ હેઠી નખાય કાંઈ? હા અંદર બરાબર. ડૂસો હોય કે ન ને હોય? આમ જો ભાઈ અમારે છે ને તો બળીજા તો અમે નથી રાખતા, નથી રાખતા. કારણ કે અમારે છે ને મારા કાકા ને ઈ રાખે બળીજા. બળીજા રાખતા હોય ને તો બળીજાનો સામાન અમારે પાસે એટલો હોય ને એની વાત જ પૂછવામાં, કારણ કે તમે એક ટ્રેક્ટર લારી ભરી લો ને એટલે ખાલી બળીજાનો સામાન છે એ બધું વધારે મારા કાકાને એવું લે છે. અમારે ત્યાં કાંઈ છે નહીં, તો અમારે ઘરે ખાલી કોક આવ્યો હોય ને તો એને ખબર હશે કે આ શું હોય એમ. કેટલું જાણ ત્યાં બધું રખડતું હોય. હા રખડે ને આને છે ને ખબર નહોતી, પણ આ આવ્યું ને પછી ખબર પડી ગઈ. હા કેટલું બહુ રખડતું હોય. રખડતું હોય પણ જોતું હોય તો કઈ ફગાવી છોડી દેવાનું. હા એમ, કારણ કે એમાં છે ને બધી કિંમતી વસ્તુ હોય ને એ જ રાખેલી હોય. ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કહી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.